સુરત શહેરમાં વધતી જતી ગુનાખોરીને ડામવા પોલીસ કમિશનર એક્શન મોડમાં આવ્યા છે। લિંબાયત વિસ્તારમાં પોલીસની 4 અલગ-અલગ ટીમ બનાવી કોમ્બિંગ યોજતા ગુનેગારોમાં ફફડાટ ફેલાયો હતો। શહેરમાં વધી રહેલી ગુનાખોરીને ડામવા માટે પોલીસે અભિયાન હાથ ધર્યું છે અને જુદા જુદા વિસ્તારમાં મોડી રાત્રિ સુધી તબક્કાવાર પોલીસ કોમ્બિંગ હાથ ધરી રહી છે। ત્યારે ગઈકાલ મોડી રાત્રે લિંબાયત પોલીસ સ્ટેશનના તાબા હેઠળ આવતા વિસ્તારમાં પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું હતું। પોલીસ વિભાગના ઝોન 2 ના માર્ગદર્શન હેઠળ લિંબાયત પોલીસ સ્ટેશનના બંને પોલીસ ઇન્સ્પેક્ટર પીએસઆઈની ટીમ તેમજ પોલીસ કર્મચારીઓની મોટી ફોજ મેદાનમાં ઉતરી હતી। લિંબાયત વિસ્તારમાં કોમ્બિંગ દરમિયાન હિસ્ટ્રી સીટર પ્રોહિબિશન તેમજ માથાભારે તત્વોના મકાનો પર પોલીસે સર્ચ કરી સઘન ચેકિંગ હાથ ધરી હતી। આજ રોજ લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાને નિયંત્રણ માટે અને જે વિસ્તારમાં ગુનેગારી કરતા તત્વો છે એના ઉપર કંટ્રોલ રાખવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે। આ સ્પેશિયલ કોમ્બિંગમાં અમે 2024માં જે લોકો ફિઝિકલ વાયલન્સના ક્રાઇમમાં જોડાયેલા છે આ પ્રકારના આરોપીઓને શોધી અને તેઓ હાલમાં શું પ્રવૃત્તિ કરી રહ્યા છે એની તપાસ કરીએ છીએ। આ માટે અમે અલગ અલગ ટીમો બનાવી છે। આ દરેક ટીમનું નેતૃત્વ એક સબ ઇન્સ્પેક્ટર કરે છે। દરેક ટીમમાં મહિલા પોલીસ સહિતની અમારી ટીમ હાજર છે। આ ટીમ દરેક પોતપોતાની યાદી મુજબ જે તે ઘરમાં જઈ અને ચેક કરશે। હાલમાં એ જે આરોપીઓ છે અત્યારે શું કરે છે, હાલમાં હાજર મળી આવે છે કે નહીં એ પણ ચેક કરશું અને એમના ઘરમાં પણ જો કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતી કોઈ પ્રવૃત્તિ જણાશે અથવા ગેરકાયદેસર કોઈ વસ્તુ મળી આવશે તો એના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે।